રાજકોટની ભાગોળે આવેલા મેટોડા જીઆઈડીસી સ્થિત ગોપાલ નમકીનમાં 2 દિવસ પૂર્વે વિકરાળ આગ લાગી હતી, જે આગમાં આખી ફેક્ટરી ભસ્મીભૂત થઈ ગઈ હતી, જે બાદ માર્કેટમાં ગોપાલ નમકીનની પ્રોડક્ટ્સની અછત સર્જાવાના એંધાણ હતા. પરંતુ આફતને અવસરમાં પલટાવી તાત્કાલિક અલગ યુનિટોમાં પ્રોડક્શન વધારી ડિમાન્ડને પહોંચી વળવા તૈયારીઓ કરી લેવામાં આવી છે. તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દેશભરની સ્વાદપ્રેમી જનતાને ફ્રાઇમ્સની વિશાળ પ્રોડક્ટ પીરસતી ગોપાલ નમકીનના મેટોડા જીઆઈડીસી સ્થિત યુનિટમાં ગત બુધવારે આગ લાગતા આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો અને પરિણામે ફક્ત મેટોડા નહીં પણ રાજકોટ, શાપર, ગોંડલ, કાલાવાડ, મોરબી, જામનગર, રિલાયન્સ સહિતના સ્થળોથી ફાયર ફાઇટરો દોડાવવામાં આવ્યા હતા. સાથોસાથ ખાનગી ટેન્કર પણ બોલાવવામાં આવ્યા હતા. તેમ છતાં 24 કલાક સુધી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો ન હતો. આગની ઘટનાને 3 દિવસ વીત્યા બાદ પણ હજુ યુનિટમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આગની મોટી દુર્ઘટના બન્યા બાદ ગોપાલ નમકીનની પ્રોડક્ટની બજારમાં અછત સર્જાઈ જશે તેવી વાતો સ્વાભાવિક રીતે ચાલી રહી હતી. પણ ગોપાલ નમકીનના મેનેજિંગ ડિરેક્ટર બિપિન હદવાણીએ આફતને અવસરમાં પલટાવી તાત્કાલિક અલગ ટીમો બનાવી તેમના અન્ય યુનિટ પર મોકલી પ્રોડક્શન વધારીને ડિમાન્ડ અને સપ્લાયનો રેશિયો જાળવી લેવામાં આવે તેમજ ડિસ્ટ્રીબ્યુટરને પ્રોડક્ટની સહેજ પણ અછત સર્જાઈ નહીં તેના માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગોપાલ નમકીન આ નામ જ્યારે અત્યાર સુધી આપણા મગજ સુધી આપણા ધ્યાનમાં આવતું ત્યાં સુધી તેના ચટપટા અને મસાલેદાર જે ફ્રાઇમ્સ હતા એ ફ્રાઇમ્સ અત્યાર સુધી ધ્યાનમાં આવતા હતા. પરંતુ 3 દિવસ પૂર્વે જે ઘટના બની, ગોપાલ નમકીનનું જે યુનિટ મેટોડા જીઆઈડીસી ખાતે આવેલું છે, યુનિટમાં જે વિકરાળ આગ લાગી, એ વિકરાળ આગ લાગ્યા બાદ હવે જ્યારે ગોપાલ નમકીનનું આપણા સુધી નામ આવે છે ત્યારે એ આગ આપણને સૌથી પહેલાં યાદ આવે છે. એના સિવાય જ્યારે ગોપાલ નમકીનની વાત આવતી હોય તો હવે જ્યારે આખા યુનિટમાં આવી ભીષણ આગ લાગી હોય ત્યારે એ ફ્રાઇમ્સ, જે મસાલેદાર ફ્રાઇમ્સ રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતવાસીઓના જીભે જેનો સ્વાદ વળગ્યો છે એ હવે મળશે કે કેમ, એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. પરંતુ આ તમામ વિકટ અને આકરી પરિસ્થિતિમાં ગોપાલ નમકીનના મેનેજિંગ ડિરેક્ટર બિપિનભાઈ હદવાણી સહેજ પણ હરહરી નથી ઉઠ્યા, પરંતુ તેમણે વૈકલ્પિક આખી વ્યવસ્થા એક તૈયાર કરી છે જેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને જે તેમના મનગમતા ફ્રાઇમ્સ છે તે મળી રહે. આપણી સાથે બિપિનભાઈ હદવાણી છે, સીધી જ તેમની સાથે વાત કરીશું. બિપિનભાઈ, સૌથી પહેલો તમને એ જ પ્રશ્ન પૂછવા માંગીશ. આગની આટલી મોટી ઘટના કહી શકાય કે આખું યુનિટ બળીને ખાખ થયું છે. અંદાજિત કેટલી નુકસાનીનો સામનો કર્યો? નુકસાનીનો અંદાજ અત્યારે તો કંઈ કહી શકાય એવું નથી, પણ જ્યારે આ બધી ફોરેન્સિક લેબ આવશે અને સ્ટ્રક્ચર ને બધું અને ઉપર હજી જઈ શકાય એવું નથી, તો પ્રોડક્શન મશીનના પણ કેટલા નુકસાન છે એનો અંદાજ થઈ શકે એવું નથી. એ અત્યારે કેવું ઘણું મુશ્કેલ છે, પણ 50-100 કરોડ જેવી નુકસાની થઈ હોય એવો અંદાજ દેખાઈ રહ્યો છે. બિપિનભાઈ, આપની આખી મહેનતથી, આખી જિંદગી કહી શકાય કે આખી જિંદગી આપીને જે આખું યુનિટ તૈયાર કર્યું, આપણી નજરની સામે આખું યુનિટ બળીને ખાખ થયું, એ જે પરિસ્થિતિ હતી એમાં મોટાભાગના લોકો હરહરી જતા હોય છે. આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે? આ પરિસ્થિતિનો સામનો મને નાનપણથી જ ઘણી બધી આવી તકલીફો આવતી ગઈ છે. મારું રાજનગરમાં યુનિટ સાવ નાનું હતું ત્યારે પણ આગનો બનાવ બન્યો હતો, પણ કુદરત ઉપર મને પૂરો ભરોસો છે. તેથી મને એમ થાય છે કે ભગવાન કાંઈ પણ કરશે તો સારું જ કરશે, એટલે ભગવાન ઉપર ભરોસો રાખી અને હું મારું કાર્ય કરી રાખું છું. અને બધા મેં પ્રાયોરિટી બધા માણસોની મેં આપી કે માણસો જેમ બને એમ કોઈને ઈજા ન થાય અને બહાર નીકળી જાય તો અમે પહેલાં પ્રાયોરિટીમાં માણસોને બહાર કાઢવાનું કામ કર્યું અમે, અને હિંમત રાખી અને અમે આ બધું પાર કર્યું બધું. જ્યારે કર્મચારીઓની વાત આવે, બુધવારનો દિવસ હતો, પરંતુ કેટલા કર્મચારીઓ અંદર હાજર હતા અને કેવી રીતે બધા લોકોને બહાર કાઢવામાં? બુધવારનો દિવસ અમારે માટે રનિંગ દિવસ જ છે. અમે રવિવારને દિવસે રજા રાખીએ છીએ, એટલે બુધવારે બધા માણસો કામ ઉપર જ હતા અને કામ ચાલુ જ હતું, એટલે કોઈ એવો રજાનો દિવસ અમારા માટે નહોતો. પણ જે અમારું સ્ટોરેજ બોક્સનું સ્ટોરેજ સિસ્ટમ છે એ સ્ટોરેજ સિસ્ટમમાં રિપેરિંગ કરતાં કંઈ તણખાને હિસાબથી ને બોક્સમાં આગ લાગી, અને બોક્સ જે છે એ કાગળના બોક્સ હોય તો એ ઝડપથી ને આગ ફેલાઈ જાય. ને પ્રયત્નો અમે પહેલાં તો
જે ગેસના સિલિન્ડરથી ને ઠારવા માટેના પ્રયત્નો કર્યા અને હું પણ ત્યાં પછી તો 5 જ મિનિટમાં દોડીને પહોંચી ગયો અને અમારી ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ પણ અમારી કંપનીમાં ચાલુ જ હાલતમાં હતી, પણ પ્લાસ્ટિકના બળવાથી ને જે કાળો ધુમાડો થાય એના હિસાબથી કાંઈ દેખાતું બંધ થઈ જાય, એટલે પછી અમે ત્યાં પાણીની પાઇપલાઇન પણ જઈ ન શકે એવી પરિસ્થિતિમાં કાળો ધુવાડો નીકળવા માંડ્યો. એટલે પછી અમે બધાને એ પહેલાં કીધું કે હવે આપણે આ આપણા હાથની વાત નથી, એટલે અમે પહેલાં માણસોની સેફટીનું વિચાર્યું અને પછી કીધું હવે જે ભગવાન કરશે એ થશે, એટલે અમે બધા માણસોને પહેલાં બહાર કાઢવાનું અમે પ્લાનિંગ કર્યું. પ્લાન્ટ ચાલુ હતો ત્યારે દરરોજ કહી શકાય કેટલી માત્રામાં કેટલા વજનના જે પેકેટ્સ છે, કેટલું જે ફ્રેમ્સ છે એ દરરોજ માર્કેટમાં ગોપાલ નમકીન દ્વારા મૂકવામાં આવતું? અમારા આ પ્લાન્ટમાંથી ને અમારું દરરોજમાં 70થી 75 લાખ પેકેટ અમારા દરરોજના ડિસ્પેચ થતા હોય છે. એમાં બધા મિક્સમાં હોય છે, 5 રૂપિયા, 10 રૂપિયા, 250 ગ્રામ, 500 ગ્રામ, એટલે 70થી 75 લાખ પેકેટ દરરોજના અમારા આ પ્લાન્ટમાંથી ડિસ્પેચ થાય છે. ભાઈ એક દિવસના 75 લાખ પેકેટ એટલે ખૂબ મોટી સંખ્યા કહી શકાય. હવે જે આપના ફ્રેમ્સના જે લોકો દીવાના છે, જેમના દાઢે આ ફ્રેમ્સનો સ્વાદ વળગ્યો છે, એમના મનમાં એક જ સવાલ છે કે શું હવે ગોપાલ નમકીનના જે પેકેટ છે, જે ફ્રેમ્સ છે, અમને મળશે કે કેમ? હા, ગોપાલ નમકીનના પેકેટ દરેક પ્રોડક્ટ મળવા જ મળશે, કારણ કે અમારું મસાલાનું યુનિટ અમારી બાજુમાં જ છે અને એ એકદમ સહી સલામત છે. એટલે અમારા મસાલા અને અમારું કાચી ફ્રેમ્સનું યુનિટ પણ મોડાસામાં છે, એ પણ સહી સલામત છે. વેફરનું યુનિટ મોડાસામાં છે, એ પણ સહી સલામત છે. અને એક અમારું નાગપુર યુનિટ છે, એ પણ સહી સલામત છે. એટલે ત્યાંથી પ્રોડક્શનની માત્રા વધારી અને અમે ત્યાંથી માલ મંગાવશું અને બાકી ઘટે એટલો માલ અમે અમારા જેવા જેટલા ધંધાભાઈઓ હોય એમને અમને બધાએ મદદની ઓફર કરી છે, તો અમે એમને ત્યાં પણ રો મટીરિયલ આપી અને માલ બનાવડાવશું. તો માલની ઘટ પડવા દેશું નહીં કોઈને, એટલે કોઈ કસ્ટમરને ચિંતાનો વિષય નથી. ઘટના બની 100 કરોડની નુકસાની અને ફક્ત 24 કલાકમાં આપણે આ નિર્ણય લીધો કે આ પ્રકારે જે લોકોની ડિમાન્ડ છે તેને પહોંચી વળવા માટે અલગ પ્લાન્ટમાંથી ઉત્પાદન કરાવવું, તેમજ ધંધાકીય ભાઈઓની પણ મદદ લઈને લોકો સુધી આ પેકેટ્સ અમારા ફ્રેમ્સ પહોંચાડવા. આ વિચાર કેવી રીતે આવે જ્યારે આટલી મોટી નુકસાની થઈ? હા, પરિસ્થિતિને અનુકૂળ આપણે રસ્તા ભગવાન જ સુજાડતા હોય છે. એટલે અને આ પરિસ્થિતિમાં તરત જ બધાના ફોન આવવા માંડ્યા કે ભાઈ દુઃખદ ઘટના બની ગઈ છે, અમને જાણ થઈ છે, તો અમે મદદ માટે તૈયાર જ છીએ. તો બધાએ જ ફોન કરીને જાણ કરી કે અમે બધા તમને સપોર્ટ કરશું અને તમે કોઈ પણ જાતની ચિંતા ન કરતા. એટલે અમારા જે ધંધાભાઈઓ છે એ બધા જ ખૂબ જ અમે હળીમળીને ધંધો કરતા હોઈએ છીએ, તો બધાની ઓફર આવી અને એ પ્રમાણે અમે કામગીરી ચાલુ કરાવડાવી. એક રીતે બિપિનભાઈ વાત કરવામાં આવે તો મોડાસા, નાગપુર સહિતના જે પ્લાન્ટ છે ત્યાંથી અહીંયા સુધી માલ પહોંચાડવો એ પણ એક પડકારજનક બાબત છે. એને કઈ રીતે પહોંચી જવાનું પ્લાનિંગ બનાવે? હા, એ પડકારજનક છે, પણ અમારા પોતાના 250 ટ્રક છે અને બાકીના જે ઘટશે એટલા અમે ભાડાના ટ્રક પણ બનાવી લેશું. અત્યારે અમારે જે ડિસ્ટ્રીબ્યુટરને અમારા ડિસ્ટ્રીબ્યુટર છે એને આ જ ધંધો હોય છે, એટલે એમની રોજીરોટીનો પણ સવાલ હોય છે. તો અમે અત્યારે કોઈ ખર્ચ સામે જોતા નથી અને જેમ બને એમ ડિસ્ટ્રીબ્યુટરને જલ્દી માલ પહોંચી જાય એ પ્રકારના અમારા પ્રયત્નો કાયમી રહેવાના છે. કહી શકાય બિપિનભાઈ કે લોકોની જે માંગ છે, જે ડિમાન્ડ છે એને પહોંચી વળવા માટે તમારે જે નુકસાની અહીં વેઠી છે એના કરતાં વધુ નુકસાની કદાચ આ ઉત્પાદનમાં વેઠવી પડશે. ઉત્પાદનમાં તો નુકસાની વેઠવી પડશે, પણ અમારે એકાદ વીકમાં અમે બધા જ ડિસ્ટ્રીબ્યુટરને માલ પહોંચાડી શકીશું. અને અમારી ખૂબ જ વિશાળ રેન્જ છે, એમાં અમારી મેઇન પ્રોડક્ટ હોય એ 70% ચાલતી હોય, તો એ મેઇન પ્રોડક્ટમાં આ ટૂંક સમયમાં જ અમે બધાને આપી શકીશું. અને થોડા ટાઈમમાં જ અમે બધી પ્રોડક્ટોમાં એરેન્જમેન્ટ કરવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. એક સવાલ આપને એ પણ પૂછીશ, જ્યારે આટલી મોટી ઘટના બની હોય, તમારી જે ફેક્ટરી છે એના કર્મચારીઓ પણ તમારો પરિવાર છે, ત્યારે એ કર્મચારીઓની શું સ્થિતિ હતી? સાથે સાથ તમારો જે પરિવાર હતો જ્યારે એમને આ ઘટનાની જાણ થઈ ત્યારે એમની શું પરિસ્થિતિ, કઈ રીતે આ તમામ લોકો બહાર આવે? કેમ કે અત્યારે જે દ્રશ્યો છે કર્મચારીઓ ઉત્સાહભેર કામ કરી રહ્યા છે. કર્મચારીઓ પહેલાં તો જ્યારે આ ઘટના બની ત્યારે એકદમ ટૂંકમાં આગ ઠારવા માટેના જ પ્રયત્નો કરતા હતા અને આ જે બહેનો કામ કરતી હતી એ જ એરિયામાંથી જ આગની શરૂઆત થઈ હતી. એટલે
આ દીકરીઓ બધી જ અમારી આ જે કંપનીના જેટલા મેમ્બર છે એ ફેમિલીની મેમ્બરની જેમ કામ કરીએ છીએ, એટલે બધાને એમ જ થતું હતું કે આપણું ઘર સળગ્યું હોય તો આપણે શું કરીએ. એવી જ રીતે બધા ઠારવાના પ્રયત્નો કરતા હતા અને અમારા પ્રયત્નો હંમેશા એવા હોય કે એને કોઈ જાતની ઈજા ન પહોંચે, એટલે અમે એમને પહેલાં બહાર કાઢવાના પ્રયત્નો અમે કર્યા બધાને. બસ આવી પરિસ્થિતિમાંથી તમે તાત્કાલિક બહાર આવ્યા છો, હરહરી નથી ગયા. આટલી મોટી નુકસાનીનો સામનો કર્યા બાદ પણ લોકોને એમની જે જરૂરિયાત છે એ વસ્તુઓ પહોંચતી થાય એના માટે તમે નિર્ણય લીધો છે. ખાસ સૌરાષ્ટ્ર અને ગુજરાતની સ્વાદપ્રેમી જનતાને આપનો શું સંદેશ છે? મારો એટલો જ મેસેજ છે કે ભગવાન ઉપર પૂરો ભરોસો રાખવાનો. અમે ક્યારેય કોઈ દિવસ ખોટું કરતા નથી, એટલે જે પણ આફત આવી હોય તો ભગવાનનું એમાં કાંઈક અંશ હશે કે આનાથી વધારે કાંઈ સારું કરવા ભગવાન કરવાના હશે તો જ આવી ઘટના બને, બાકી ન બને. કારણ કે અમે કોઈ દિવસ મીડિયાવાળા જાજે ભાગે ઓલા વીમા પકાવવાના ને એવા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કામ કરતા હોય, પણ અમે કોઈ દિવસ એવું કોઈ ક્યારેય વિચાર્યું નથી. અમે વર્ષે લગભગ 100 કરોડ જેટલો જીએસટી ભરતા હોય છે, તો રેગ્યુલર 20 તારીખ પહેલાં અમારો જીએસટી ભરાઈ જ જાય છે, એટલે અમારે ટેક્સ ચોરી કરવાનો કોઈ દિવસ વિચાર મનમાં આવતો નથી અને અમે ક્યારેય લાવીશું પણ નહીં. અને અમે વધુમાં વધુ બિઝનેસ તો અમે લોકોની રોજગારી વધે એવા જ અમારા પ્રયત્નો હોય છે. તો એ ભગવાનની સાક્ષી અમે ધંધો કરીએ છીએ અને ક્યારેય અમે કોઈ દિવસ ખોટું કરવાના વિચાર ભગવાન ન આવવા દે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ભાઈ, મને એક સવાલ હજુ પૂછવાની ઈચ્છા થાય કે જ્યારે આ આટલી મોટી ઘટના બની ત્યારે એક આ સવાલ હતો, એક અહેવાલ હતો કે 13 કરોડ રૂપિયાની જે જીએસટીની નોટિસ મળી છે એના ચોથા જ દિવસે આગ લાગી છે. ખરેખર કેટલી વાસ્તવિકતા? 13 કરોડની જે નોટિસ મળી છે એ અમારી સ્નેક પેલેટની જે પાપડ પાઇપની પ્રોડક્ટ છે એ પ્રોડક્ટમાં સરકારના કોઈ અધિકારીઓએ ઇન્ટરપ્રિટેશન 18% જીએસટી લાગે ને આ એક્સક્લુડર પ્રોડક્ટ છે એવું ઇન્ટરપ્રિટેશન કરી અને અમને નહીં પણ પૂરા ઇન્ડિયામાં દરેક મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને નોટિસ આપી છે અને અમે સરકારમાં રજૂઆત કરી અને એ અમારી પ્રોડક્ટમાં સરકારે પણ 12%નું કમિટમેન્ટ આપ્યું છે. પણ જેટલા સમયથી અગાઉના જે અમે 12% ટેક્સ ભરેલો છે એને બદલે ગવર્મેન્ટના માણસો 18% ભરવાનું કહે છે અને એની નોટિસ કાઢે છે. પણ અમને પૂરો ભરોસો છે કે અમને એ પણ સરકાર છે એ 12% લેખે જ અમારો હિસાબ કરી અને કમ્પ્લીટ કરી દેશે. બિલકુલ, આ હતા ગોપાલ સ્નેક્સના મેનેજિંગ ડિરેક્ટર વિપિનભાઈ હદવાણી કે જેમણે તમામ બાબતો ઉપર સ્પષ્ટતા કરી છે. અગાઉ જે 13 કરોડની નોટિસના અહેવાલ ફરતા થયા હતા એ નોટિસ ફક્ત ટેક્સ સ્લેબની જે વિસંગતતા છે તેને લઈને છે, તેના સિવાય આ બાબતમાં કશું જ સત્ય નથી કે તથ્ય નથી. આ ઉપરાંત કહી શકાય કે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે આ વિશાળ યુનિટમાં આગ લાગી હતી. આગ લાગવા પાછળનું જે કારણ છે એ હજુ સામે નથી આવ્યું, પરંતુ 200થી વધુ કર્મચારીઓ આ યુનિટની અંદર કામ કરી રહ્યા હતા અને ત્યારે જ આગ લાગી હતી. સેકન્ડમાં કહી શકાય કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સૌપ્રથમ મેટોડા જીઆઈડીસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ ફાયરનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. રાજકોટ, જુનાગઢ, મોરબી, સાપર, કાલાવડ, ગોંડલથી 15થી વધુ ફાયર ફાઇટરોને દોડાવવામાં આવ્યા હતા. 24 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ચોક્કસ જોઈ શકાય છે, દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે હજુ સુધી ફેક્ટરીમાંથી ધુમાડા નીકળી રહ્યા છે, એટલે કે આગના લપકારા હજુ સુધી ચાલુ છે. હજુ સુધી કહી શકાય કે સંપૂર્ણપણે કાબુ મેળવી શકાયો નથી. આટલી વિકરાળ આગ લાગી હતી, પરંતુ જ્યારે કહી શકાય કે આટલી મોટી જ્યારે આપત્તિ આવી હોય ને આપત્તિમાંથી તાત્કાલિક બહાર નીકળવું એ પડકારજનક બાબત હોય છે. પરંતુ આ યુનિટના જે મેનેજિંગ ડિરેક્ટર છે તેમણે તાત્કાલિક નિર્ણય લીધો છે. તેમના અન્ય જે પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટમાં જે મેન્યુફેક્ચરિંગ છે એ વધારીને તાત્કાલિક લોકોની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડને પહોંચી વળવા માટે નિર્ણય લેવામાં આવે છે. સાથોસાથ રાજકોટ ખાતે પણ જે એમનું યુનિટ આવેલું છે ત્યાં પણ પ્રોડક્શન વધારી દેવા માટે કવાયત હાથ ધરી દેવામાં આવી છે. તો ચોક્કસ કહી શકાય કે પરિસ્થિતિ ગમે તે હોય એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ જોઈએ, જે શક્તિ આ યુનિટના તમામ કર્મચારીઓની સાથે તેમના મેનેજિંગ ડિરેક્ટરે બતાવે છે. કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ.